માલવણ હાઈવે પર પીપળી ગામના પાટિયા પાસે રામદેવ હોટલની પાછળ વિદેશી દારૂના કટિંગ પર એલસીબીના દરોડા। માલવણ હાઈવે પર પીપળી ગામના પાટિયા પાસે આવેલ રામદેવ હોટલ પાછળના ભાગમાં દારૂના કટિંગ પર એલસીબીના દરોડા। સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે જાડેજા તથા પીએસઆઈ જેવાય પઠાણ તથા પેરોલ ફ્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પીએસઆઈ એને ચુડાસમા દ્વારા એલસીબી તથા પેરોલ સ્ક્વોડના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી પ્રોહી જુગારની બંદી સંપૂર્ણપણે નિસ્તનાબૂદ કરવા સૂચના આપતા એલસીબી ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન માલવણ હાઈવે પર પીપળી ગામના પાટિયા પાસે આવેલ રામદેવ હોટલના પાછળના ભાગમાં ટ્રક પાર્કિંગની આડમાં ચાલતા ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂના કટિંગ પર રેડ કરી વિદેશી દારૂની બોટલ નંગ 2720 તથા બિયર ટીન 1440 સહિત એક ટ્રક, એક મહિન્દ્રા પિકઅપ ગાડી, 2 મોબાઈલ ફોન, ચાઇના ક્લે પાવડર 42 ટન સહિત કુલ રૂપિયા 28,29,200 ના મુદ્દામાલ સાથે 3 આરોપી આરિફ ખાન, નસીબ ખાન, મલેક રહે પીપળી, હુકમારામ નરસિંગારામ રહે રામદેવ હોટલ પીપળી, સૂરજકુમાર લક્ષ્મણકુમાર યાદવ રહે રામદેવ હોટલ પીપળીને ઝડપી માલવણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે।